ભાવનગરમાં સૌની યોજનામાં ભંગાણ કરી પાણીની ચોરી કરવામાં આવી। વીકડિયાથી બોર તળાવમાં આવતી પાઇપલાઇનમાં ભંગાણ થયું। ઓછા વરસાદથી બોર તળાવ ખાલી રહેતા પાણી છોડાયું। બજૂરથી વાવ ગામ તરફ જતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। એન્જિનિયરે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે હવે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા મયુર દવે જોડાયા છે। મયુર, સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવ્યું, શું વિગતો? જી ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર જિલ્લામાં ઓછા વરસાદને કારણે જે તળાવો છે તે ખાલી રહેતા સૌની યોજનાથી ભાવનગરનું જે બોર તળાવ છે જે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે તે બોર તળાવ ખાલી રહેતા સૌની યોજના અંતર્ગત છે તે પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું। જેમાં વિકળિયાથી બોર તળાવ સુધીની જે સૌની યોજનાની પાઇપલાઇન હતી તે પાઇપલાઇનમાં પાણી મારફત છે તે બોર તળાવ ભરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે જે રીતે સૌની યોજનાની પાઇપલાઇન છે તેમાં ભંગાણ કરવામાં આવ્યું છે। આજે વિકળિયાથી બોર તળાવ સુધીની આવતી જે પાણીની લાઈન છે સૌની યોજનાની તેમાં બજૂર ગામ પાસે આવેલું વાવ ગામ નજીક જે છે તે પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવ્યું હતું ને જેનું જાણ સાઇડ એન્જિનિયરને જતા તેમણે સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે હાલ અરજીના આધારે પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ છે તે હાથ ધરી છે। જી મયુર, આભાર વિગતો બદલ।